ક્વેશ્ચન છે આકૃતિમાં દર્શાવેલા કેપેસિટરના નેટવર્કના બિંદુઓ એ અને બી વચ્ચેનો અસરકારક સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય। મિત્રો અહીં બે બિંદુઓ દર્શાવેલા છે, બિંદુ એ અને બિંદુ બી। આ બે બિંદુ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવું છે તો સૌથી પહેલાં એ સમજવું પડશે કે આની અંદરના જે જોડાણ આપેલા છે એ જોડાણો કયા જોડાણમાં છે। તો આ બે જોડાણો જોઈ લો શ્રેણી જોડાણમાં આપેલા છે, એ જ પ્રમાણે આ બે કેપેસિટર એકબીજાના શ્રેણીમાં છે। તો સૌથી પહેલાં આ બંનેના અલગ અલગ સૂત્રો મૂકી અને સમતુલ્ય કેપેસિટન્સ શોધીશું આપણે। તો શ્રેણી જોડાણ માટેનું આપણે સૂત્ર જોયેલું હતું, CS બરાબર C1 C2 અપોન C1 પ્લસ C2 બરાબર। ક્યાંથી આવ્યું? 1/CS વાળું સૂત્ર યાદ કરો, 1/C1 પ્લસ 1/C2। જેટલા પણ કેપેસિટર હોય શ્રેણીમાં જોડાયેલા હોય એમના માટે આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે ફાઇનલ આ સૂત્ર મેળવેલું હતું। તો હવે પછી આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું બરાબર। કિંમત મૂકી આપણે C1 C2 એટલે કે 3 × 6 ભાગ્યા 3 વત્તા 6 માઇક્રોફેરાડે છે। બધા કેપેસિટર્સના જે એકમો અહીં લખેલા છે માઇક્રોફેરાડેમાં છે, તો માટે આ અત્યારે ફક્ત મૂલ્યના સંદર્ભમાં વાત કરીશું। છેલ્લે જે જવાબ આવશે આપણો માઇક્રોફેરાડેમાં જ આવશે। તો આનો આન્સર આવશે 18/9 બરાબર 2 માઇક્રોફેરાડે। ઓકે, હવે આ જે કેપેસિટર આપેલું છે નીચે 2 માઇક્રોફેરાડે અને 2 માઇક્રોફેરાડેનું, તો એના માટે CS બરાબર આ સૂત્રનો ઉપયોગ કરો સીધે સીધો, 2 × 2 2 વત્તા 2, તો 4/4 આવશે। આન્સર આપણો આવશે 1 માઇક્રોફેરાડે બરાબર। તો ફાઇનલ હવે આ બંને કેપેસિટરો જે દર્શાવેલા છે બરાબર, એ બંને કેપેસિટરો એકબીજા સાથે સમાંતરમાં આવશે। તો સમાંતરમાં આવશે તો એ અને બી વચ્ચે બંને માટે સમાંતર જોડાણનું જે સૂત્ર લાગુ પડે છે એ આપણે અહીં ધ્યાનમાં લઈશું। ઉપરનું 2 માઇક્રોફેરાડેનું કેપેસિટર બનશે, નીચેનું 1 માઇક્રોફેરાડેનું। તો આ બંને કેપેસિટરોનો સરવાળો કરવામાં આવશે। કેમ? એનું સૂત્ર છે C પેરેલલ બરાબર C1 પ્લસ C2, માટે 2 વત્તા 1 આન્સર આપણો મળે છે 3 માઇક્રોફેરાડે। 3 માઇક્રોફેરાડે આપણો આન્સર આવશે બરાબર। મિત્રો એક બાબત યાદ રાખીએ, અહીંયા શોર્ટ મેથડ આપણે યાદ રાખીશું। જો બે સમાન પ્રકારના કેપેસિટર આપેલા હોય, જેમ અહીં આપેલા છે, અહીં ધ્યાનથી જુઓ, 2 માઇક્રોફેરાડે અને 2 માઇક્રોફેરાડે, જો આ પ્રકારે સમાન મૂલ્યના કેપેસિટર આપેલા હોય અને શ્રેણીમાં જોડેલા હોય તો એમનું મૂલ્ય હંમેશા અડધું થશે। જેમ કે અહીં જુઓ 2 માઇક્રોફેરાડે અને 2 માઇક્રોફેરાડે, તો એનો જે આન્સર આવે છે 1 માઇક્રોફેરાડે આવે છે। ઉદાહરણ લઈએ, આપણને આવું આપેલું હોય 3 માઇક્રોફેરાડેના 3 કેપેસિટર આપેલા હોય, 3 માઇક્રોફેરાડેના 3 કેપેસિટર આપેલા હોય અને પૂછી લે કે આનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય, તો આની તમે ગણતરી કરશો 1/3 + 1/3 + 1/3 કરીને, તો એનો જે આન્સર આવશે એ 1 માઇક્રોફેરાડે આવશે। કેવી રીતે લાવ્યો હું આ આન્સર? કેપેસિટન્સનું જે મૂલ્ય લખેલું છે એ મૂલ્યને કેટલા કેપેસિટરો અહીં જોડાયેલા છે એ સંખ્યા વડે ભાગી દઈશું, તો આપણને જે આન્સર મળશે એ એનો ફાઇનલ આન્સર મળશે। હજુ એક એક્ઝામ્પલ લઈને તમને સમજાવું। દાખલા તરીકે આપણને એવું કહેલું હોય કે 9 માઇક્રોફેરાડેના 3 કેપેસિટર જોડેલા હોય, 9 માઇક્રોફેરાડેના 3 કેપેસિટર જોડાયેલા હોય, તો આનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય? તો એનું મૂલ્ય ભાગ્યા એના કેપેસિટરોની સંખ્યા, તો આનો આન્સર આવશે 3 માઇક્રોફેરાડે। 3 માઇક્રોફેરાડે બરાબર। આગળ જતાં હજુ આની પ્રેક્ટિસ કરીશું એટલે આપણને આની જે શોર્ટ મેથડો જેટલી છે એ ઝડપથી સમજાઈ જશે। ક્વેશ્ચન છે કે X અને Y બિંદુ વચ્ચેનો અસરકારક કેપેસિટન્સ કેટલું હશે? આકૃતિને ધ્યાનથી જુઓ, આની અંદર તમને 4 પોઈન્ટ બતાવેલા છે, એક X, એક Y, એક B અને એક D। આમ 4 પોઈન્ટને અહીં ધ્યાનમાં લીધેલા છે બરાબર। તો 4 પોઈન્ટને પહેલાં અહીંયા લખી દઈએ, X અને Y, જેમની વચ્ચે આપણે સમતુલ્ય કેપેસિટન્સ શોધવા માંગીએ છીએ। અને બીજા જે પોઈન્ટ છે અહીં B અને D, એને પણ અહીં દર્શાવીએ। એક પોઈન્ટ છે આપણો B અને બીજો પોઈન્ટ છે આપણો D છે। હવે
એક બાબતને અહીં સમજી લો કે જ્યાં સુધી કોઈ કેપેસિટર વચ્ચે નહીં આવે ત્યાં સુધી તેનો છેડો બદલાશે નહીં. દાખલા તરીકે અહીં જે એક્સ છેડો છે એ છેડો જ્યાં સુધી એની વચ્ચે બીજું કેપેસિટર નહીં આવે ત્યાં સુધી એ છેડો બદલાશે નહીં. એટલે આ દરેક બિંદુને આપણે એક્સ જ ધ્યાનમાં લઈશું. એ જ પ્રમાણે બીજા છેડાની વાત કરીએ તો અહીં જે આ જમણી બાજુ વાય બિંદુ સાથે જોડાયેલો જે આ છેડો છે વાયર, એ દરેક બિંદુ પાસે તમે વાય બિંદુને જ ધ્યાનમાં લેશો. બરાબર. એ જ પ્રમાણે અહીં આ છેડાને ધ્યાનમાં લઈએ તો આ દરેક બિંદુ પાસેનો છેડો તમે ડી ધ્યાનમાં લેશો અને આ છેડો જે અહીં બી દર્શાવેલો છે, ઇન શોર્ટ તમે વચ્ચે જ્યાં સુધી બીજું કોઈ કેપેસિટર નહીં આવે ત્યાં સુધીનો છેડો એનો એ જ ધ્યાનમાં લેશો. હવે આ આકૃતિને તમે સ્પષ્ટ અહીં જોઈ શકો છો કે તમારા જે 5 કેપેસિટરો આપેલા છે એને એક્સ અને વાયની વચ્ચે કેવી રીતે જોડાયેલા છે. હવે 1 બાય 1 એક એક કેપેસિટરને અહીં આ જે આપેલા બિંદુઓ છે એમની વચ્ચે જોડવાનો પ્રયત્ન કરીએ અને ચેક કરીએ કે એ કેપેસિટરો શ્રેણીમાં અને સમાંતરમાં કેવી રીતે જોડાયેલા છે. ઓકે, તો સૌથી પહેલાં કેપેસિટર આપણે આ પસંદ કરીએ. બરાબર. દરેકના કેપેસિટન્સના મૂલ્યો સમાન આપેલા છે, દરેકને એક એક અહીં જોડવાનો પ્રયત્ન કરીએ. પહેલું કેપેસિટર છે એ એક્સ અને બીની વચ્ચે જોડાયેલું છે. તો આ કેપેસિટરને આપણે એક્સ અને બીની વચ્ચે જોડીએ તો એ કેપેસિટર તમારું અહીં જોડાશે. એક્સ અને બીની વચ્ચે એક કેપેસિટર આપણું જોડાઈ ગયું. હવે એ જ પ્રમાણે આ કેપેસિટરને ધ્યાનમાં લઈ લો. એ કોની વચ્ચે જોડાયેલું છે? તો બી અને વાયની વચ્ચે. તો એ કેપેસિટરને અહીં જોડી દો આપણે. બી અને વાયની વચ્ચે બીજું કેપેસિટર આ પ્રમાણે જોડાશે. ઓકે, બી અને વાયની વચ્ચે બીજું કેપેસિટર અહીં જોડાશે. ત્રીજું કેપેસિટર આ ધ્યાનમાં લઈ લો. કોની વચ્ચે જોડાયેલું છે? તો કહી શકાય કે એક્સની અને ડીની વચ્ચે જોડાયેલું છે. તો એક્સ અને ડીની વચ્ચે આ ત્રીજા નંબરનું કેપેસિટર છે એને પણ આપણે આ જોડી દીધું. હવે ચોથું કેપેસિટર આ જે આપેલું છે બી અને ડીની વચ્ચે જોડાયેલું છે. તો અહીં બી અને ડીની વચ્ચે એ કેપેસિટરને જોડી દઈએ આપણે. બી અને ડીની વચ્ચે આ ચોથા નંબરનું કેપેસિટર પણ જોડી દીધું. અને પાંચમું કેપેસિટર છે એ તમને ડી અને વાયની વચ્ચે આપેલું છે. તો એને આપણે ડી અને વાયની વચ્ચે આ પ્રમાણે જોડી દઈએ. હવે મિત્રો આ રચનાને તમે જાણો છો વ્હિસ્ટન બ્રિજની રચના છે. હવે આની અંદર તમારે ચેક કરવું પડશે કે સંતુલિત અવસ્થામાં છે કે અસંતુલિત અવસ્થામાં છે. તો અહીં દરેક કિંમતો તમને 6 માઇક્રોફેરાડેની આપેલી છે. તો આમાં તમે જોઈ શકો કે 6/6 બરાબર આના ભાગ્યા આ કરીએ અને જમણી બાજુ 6/6 એટલે તમારા જે કેપેસિટન્સનું મૂલ્ય છે એ આપેલી કન્ડિશન પ્રમાણે સંતુલિત અવસ્થામાં છે. એનો મતલબ કે આ વચ્ચેનું જે કેપેસિટર છે એ એમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય આપશે. બરાબર. એટલે આ કહી શકાય કે વચ્ચેનું કેપેસિટર છે એ નકામું કેપેસિટર કહેવાય. આમાંથી કોઈ પણ જાતનો પ્રવાહ વહન પામશે નહીં. તો આપણે ફક્ત એક્સ અને વાયની વચ્ચે કેટલા કેપેસિટરોને ધ્યાનમાં લઈશું? તો 1, 2 જે એકબીજા સાથે શ્રેણીમાં જોડાયેલા છે. બરાબર. અને એ જ પ્રમાણે નીચેના 2 કેપેસિટર છે એ એકબીજા સાથે શ્રેણીમાં જોડાયેલા છે. તો અહીં આપણે એક્સ અને વાયની વચ્ચે આનું જોડાણ કંઈક આ પ્રમાણે કરી શકીએ. આ 2 કેપેસિટરો શ્રેણીમાં છે અને નીચેના 2 કેપેસિટરો પણ શ્રેણીમાં આપેલા છે. દરેકની કિંમત અહીં 6, 6, 6, 6 જેટલી આપેલી છે. તો આ બંનેનું શ્રેણી જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય આપણે જે સૂત્ર જોઈ ગયા એ પ્રમાણે કેટલું થશે? તો યાદ રાખીશું મિત્રો, જો સમાન પ્રકારના કેપેસિટર હોય અને એના માટે શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું હોય તો એનું અડધું થશે. અડધું મતલબ કે જો અહીં 2 કેપેસિટર હોય તો ઉપર તમે કેપેસિટન્સનું મૂલ્ય ભાગ્યા કેપેસિટરની સંખ્યા, તો આની કિંમત તમને મળશે 3. તો આનો જવાબ કેટલો આવશે? 3 માઇક્રોફેરાડે. એ જ પ્રમાણે 6 મૂલ્યના 2 કેપેસિટરને શ્રેણીમાં જોડેલા છે તો એની કિંમત આપણને મળશે 3 માઇક્રોફેરાડે. હવે અહીં એક્સ અને વાયની વચ્ચે કેટલું
જોડાણ બાકી રહ્યું. તો એક કેપેસિટર જે અહીં 3 માઇક્રોફેરાડેનું છે, નીચે પણ એ જ પ્રકારે 3 માઇક્રોફેરાડેનું કેપેસિટર અને અહીં વાય છેડો. હવે આ બંને થયા એકબીજાના સમાંતરમાં અને સમાંતરમાં કેપેસિટન્સનો સરવાળો થશે. માટે એક્સ અને વાયની વચ્ચે જે એક જ કેપેસિટર અહીં જોડાશે એ કેટલું હશે? તો અહીં લખી શકાય 3 + 3, એટલે કે તમારું જે કેપેસિટન્સ મળશે 6 માઇક્રોફેરાડે, બરાબર. અને જે આપણો અહીં આન્સર છે. આપેલા જોડાણનો સમતુલ્ય કેપેસિટન્સ કેટલો છે? મિત્રો, બે છેડા અહીં આપેલા છે, ધ્યાનમાં લઈએ આપણે એક્સ અને વાય. હવે આ જે છેડો છે એ એક્સ કહેવામાં આવશે, આ છેડો એક્સ. મેં તમને હમણાં જ વાત કરી કે જ્યાં સુધી એની વચ્ચે કોઈ કેપેસિટર નહીં આવે ત્યાં સુધી એનો છેડો જે છે એ બદલાશે નહીં. જમણી બાજુમાં વાત કરીએ તો આ આખો છેડો આપણો વાય કહેવામાં આવશે, બરાબર. હા, જ્યાં સુધી વચ્ચે કોઈ કેપેસિટર નહીં આવે ત્યાં સુધીનો છેડો તમારો બદલાશે નહીં. એટલે આ બધા છેડા તમારા વાય વડે દર્શાવવામાં આવશે, બરાબર. હવે સિમ્પલ આ સર્કિટને આપણે ધ્યાનમાં લઈએ કે એક્સ અને વાય બે બિંદુને આપણે અહીં દર્શાવી દીધા. એક પછી એક કેપેસિટરને અહીં જોડવાનો પ્રયત્ન કરીએ તો આ જે કેપેસિટર છે એ એક્સ અને વાયની વચ્ચે છે, તો આપણે આ દર્શાવી દીધું એક્સ અને વાયની વચ્ચે એક કેપેસિટર. બીજું કેપેસિટર પણ એક્સ અને વાયની વચ્ચે આપેલું છે, તો આ બીજા એક કેપેસિટરને પણ આપણે એક્સ અને વાયની વચ્ચે મૂકી દીધું, બરાબર. ત્રીજું જે કેપેસિટર છે એ મિત્રો વાય અને વાયની વચ્ચે આવેલો છે. હવે વાય અને વાયની વચ્ચે જો આ પ્રમાણે કેપેસિટરને જોડવામાં આવે તો આ શોર્ટ થયેલું કહેવાય. એનો મતલબ કે આની અંદરથી કોઈ પણ જાતનો પ્રવાહ આ જોડાણની અંદર મળશે નહીં. એટલે આપણું જે રિઝલ્ટ મળશે અહીં એ ફક્ત તમારા આ બે કેપેસિટરના કારણે જ મળશે. હવે બંનેનું તમને કેપેસિટન્સ સી અને સી આપેલું છે અને આ બંને થયા એકબીજાના સમાંતર જોડાણમાં, અને સમાંતર જોડાણ માટે આપણે સીધો કેપેસિટન્સનો સરવાળો કરીએ છીએ. માટે આપણો જે આન્સર આવશે એ એક્સ અને વાયની વચ્ચે એક જ કેપેસિટર બાકી વધે અને એ વધતા કેપેસિટરનું ફાઇનલ જે ઇક્વિવેલન્ટ એટલે સમતુલ્ય કેપેસિટન્સ છે એનું મૂલ્ય આપણને 2C જેટલું મળશે, બરાબર, જે આપણો અહીં આન્સર છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 12 સમાન કેપેસિટર કે જેના દરેક કેપેસિટન્સનું મૂલ્ય સી જેટલું સમાન આપેલું છે, તો પી અને ટી વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ શોધો. મિત્રો, અહીં આપણે આ જે છેડા બે આપેલા છે પી અને ટી, એમની વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ શોધવા માંગીએ છીએ. તો પહેલાં આપણે એક કામ કરીએ કે આ બે છેડાની વચ્ચે એક બેટરીને ધ્યાનમાં લઈએ. અહીં આપણે બે છેડાની વચ્ચે એક બેટરીને ધ્યાનમાં લીધી આ પ્રમાણે, બરાબર, જેને આપણે ઈ સંજ્ઞા વડે દર્શાવીએ, જેનો આ ધન છેડો થશે અને આ ઋણ છેડો થશે. હવે આની અંદર આપણે વિદ્યુત ભાર ધ્યાનમાં લેવો પડશે. તો વિદ્યુત ભારને ધ્યાનમાં લેવા માટે અહીં એવો વિદ્યુત ભાર તમે પસાર કરાવો કે જેનું અંદર જતાં વિભાજન થાય તો તમને ગણતરીમાં સરળતા રહે. અહીં આપણે 6Q જેટલો વિદ્યુત ભાર પસાર કરાવીશું. તો કેપેસિટરના જે મૂલ્યો આપેલા છે એ બધા સમાન આપેલા છે સી જેટલા, તો એની અંદર જે વિભાજન થશે એ સરખા પ્રમાણમાં થશે. તો આ 6Qમાંથી તમારા 3 વિભાગમાં 2Q, 2Q અને 2Q જેટલો સમાન વિદ્યુતભાર પસાર થશે, બરાબર. હવે આ જે વિદ્યુતભાર છે એ અહીં આગળ જતાં એના ફરીથી 2 વિભાગ પડશે અને એમાંથી Q અને Q જેટલો ભાગ પડશે બંને શાખાઓ માટે. એ જ પ્રમાણે આ આગળ વધશે, એના 2 ભાગ પડશે, તો બંને વિભાગને અહીં આપણે Q જેટલો વિદ્યુતભાર પસાર કરાવીએ અને એ જ પ્રમાણે આ વિદ્યુતભાર અહીં 2 ભાગમાં વહેંચાઈ જશે અને એ વિદ્યુતભારની કિંમત આવશે Q અને Q જેટલી. હવે આ બિંદુને ધ્યાનમાં લઈ લો, આર બિંદુને ધ્યાનમાં લઈ લો, બરાબર. અહીં આપણે બિંદુને નોટ કરતા જઈએ કયા બિંદુઓ પાસે આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. તો એક પી બિંદુ ઓકે છે, ત્યાર પછી આપણે વી બિંદુ પાસે કમ્પ્લીટ કરેલું છે, ડબલ્યુ પાસે કમ્પ્લીટ થઈ ગયું છે, ક્યુ બિંદુ પાસે કમ્પ્લીટ કર્યું. હવે વાત કરીએ આર બિંદુની. તો આર બિંદુ પાસે તમે જોશો તો અહીંથી Q અને અહીંથી Q બે વિદ્યુતભારો ભેગા થાય છે, તો અહીં પસાર થતો આ શાખામાં વિદ્યુતભાર ફરી 2Q મળશે. એ જ પ્રમાણે એસ બિંદુને ધ્યાનમાં લઈએ તો એસ બિંદુ પાસે નીચેથી જુઓ Q જેટલો વિદ્યુતભાર આવે છે અને અહીંથી Q જેટલો વિદ્યુતભાર, તો આની અંદર
2Q જેટલો વિદ્યુતભાર તમને પસાર થતો જોવા મળશે. તો દર્શાવીએ આની અંદર 2Q જેટલો વિદ્યુતભાર, બરાબર. અને એ જ પ્રમાણે યુ બિંદુને ધ્યાનમાં લઈ લો. તો યુ બિંદુ પાસે અહીંથી Q જેટલો વિદ્યુતભાર આવે છે, અહીં Q જેટલો વિદ્યુતભાર મળે છે. તો આગળ કેટલો આવવાનો? 2Q જેટલો. અહીં પણ દર્શાવીએ આપણે, આ શાખામાં 2Q જેટલો વિદ્યુતભાર આવશે. હવે ફાઇનલ બિંદુ જે T આપેલો છે, આ T બિંદુ પાસે ધ્યાનથી જોશો તો આ બાજુથી 2Q, અહીંથી 2Q અને અહીંથી 2Q. એનો મતલબ બહારની શાખામાં નીકળતો વિદ્યુતભાર છે એ કેટલો મળશે આપણને? 6Q જેટલો મળશે. તો આપણે અહીં જે દાખલ કરાયેલો વિદ્યુતભાર હતો 6Q, એ વિદ્યુતભાર અહીં 12 મળી શકે છે આપણને. એનો મતલબ કે આપણો જે વિદ્યુતભાર અહીં જે દાખલ કરેલો છે એ સાચી રીતે દાખલ કરેલો છે એવું કહી શકાય. હવે કિર્ચોફનો જે બીજો નિયમ છે એ પ્રમાણે આની સંજ્ઞા પ્રણાલી આપણે ધ્યાનમાં લઈએ તો હું તમને ઝડપથી સમજાવી દઉં કે એ સંજ્ઞા પ્રણાલી કેવી રીતે ધ્યાનમાં લઈએ છીએ. મિત્રો, જો બેટરી આપેલી હોય તો બેટરીમાં બે કન્ડિશન હોઈ શકે, ધનથી ઋણ અને ઋણથી ધન તરફની. જો તમે ધારેલી દિશાને જમણી તરફ લીધેલી હોય, ધારેલી દિશા જમણી તરફ લીધેલી હોય અને ધારેલી દિશામાં આગળ વધતી વખતે તમારું જો સ્થિતિમાન ઘટતું હોય ધનથી ઋણ તરફ, તો તમે -E સાથે આગળ વધશો, બરાબર, સર્કિટની અંદર જ્યારે તમે એનો બીજો નિયમ લાગુ પાડો ત્યારે. અને જો ઋણથી ધન તરફ એટલે વધતા સ્થિતિમાન તરફ જશો તો તમે +E સાથે આગળ વધવાના, બરાબર. અને આ જ સેમ તમે કેપેસિટર માટે કરશો. કેપેસિટરમાં જો તમે ધન છેડાથી ઋણ છેડા તરફ આગળ વધો, આપણે હાલ ધારેલી દિશાને જમણી તરફ જ ધ્યાનમાં લઈએ, તો ધનથી ઋણ તરફ આગળ વધો તો એને -C સાથે ધ્યાનમાં લેશો. અને ઋણ છેડાથી ધન છેડા તરફ આગળ વધશો તો તમે એને +C સાથે ધ્યાનમાં લેશો, બરાબર. આ સંજ્ઞા પ્રણાલીને ધ્યાનમાં રાખીએ અને અહીં આપણે કિર્ચોફનો બીજો નિયમ કોઈ એક લૂપને ધ્યાનમાં લઈ અને લાગુ પાડીએ. મિત્રો, અહીં હું લૂપ ધ્યાનમાં લઉં છું P V U T, ત્યાર પછી લૂપ E ને મળશે અને પછી ફરી વાર P ને. આ જે બંધ લૂપ મળી, આ ધારેલી દિશા ધ્યાનમાં લઈએ તો આના માટે કિર્ચોફનો બીજો નિયમ જે છે લૂપવાળો એ આપણે ધ્યાનમાં લઈએ તો લખી શકાય લૂપ P V U T E P માટે KVL લેતા કિર્ચોફ વોલ્ટેજ લો, જેને આપણે કિર્ચોફનો બીજો નિયમ કહીએ છીએ, કિર્ચોફનો વોલ્ટેજ લો, તો લખી શકાય. શરૂઆત કરીએ પહેલાં આ કેપેસિટરથી. હવે આપણે અહીં સમજવું પડશે કે કેપેસિટરના કયા છેડા ધન અને ઋણ હોય છે. તો યાદ રાખો, ધન છેડા તરફ જે પણ છેડાઓ જોડાયેલા હોય કેપેસિટરના એ બધા ધન હશે અને ઋણ તરફ જે જોડાયેલા હોય એ બધા ઋણ તરીકે અહીં ધ્યાનમાં લઈશું. તો કેપેસિટરના આ ધન સાથે જોડાયેલા છેડાઓ છે એ ધન હશે અને એની સામે જોડાયેલા આ જે છેડાઓ છે એ આપણે ઋણ લઈશું. ઋણની સાથે જે જોડાયેલા હોય એને ધન કહીશું, ધનની સામે જે આવશે એ તમારા ઋણ છેડાઓ તૈયાર થશે. ટૂંકમાં બે છેડાઓ ધન અને ઋણ એકબીજાની પાસે હોવા જોઈએ અને જ્યાં બેટરીના બે જે છેડાઓ છે ત્યાં બધા તમારા ધન છેડાઓ ભેગા થશે અને બેટરીનો જે ઋણ છેડો છે ત્યાં બધા તમારા ઋણ છેડાઓ દર્શાવવામાં આવશે, બરાબર. ચલો, હવે સંજ્ઞા પ્રણાલીને ધ્યાનમાં લઈએ અને લૂપ માટેનું સમીકરણ લખીએ મિત્રો. તો લખી શકાય અહીં કે સૌથી પહેલાં આ કેપેસિટર માટે માઇનસ કેટલો અંદરથી વિદ્યુત ભાર પસાર થાય છે 2Q જેટલો, અને આપણું સૂત્ર છે Q = CV, તો V = Q/C. આ સૂત્ર પ્રમાણે આપણે એને આગળ વધારીશું અને આપણે લખવા માંગીએ છીએ સ્થિતિમાન. કેમ? કારણ કે અહીંયા વોલ્ટેજ લો, કિર્ચોફનો વોલ્ટેજ લો લેવામાં આવે છે. તો શરૂઆત કરીએ તો એના પર વિદ્યુત ભાર માઇનસ તરફ જઈએ છીએ આપણે ધારેલી દિશામાં, તો એને માઇનસ સાથે લખીશું. -2Q અપોન કેપેસિટન્સનું મૂલ્ય દરેક માટે C જેટલું સમાન આપેલું છે તો / C થશે.
હવે વાત કરીએ આ કેપેસિટરની, એમાં પણ એ જ સિચ્યુએશન છે. તમે માઇનસ તરફ જાઓ છો તો એની કિંમત માઇનસ સાથે લખવામાં આવશે. લખીએ આપણે મિત્રો માઇનસ, વિદ્યુતભારનું મૂલ્ય છે આપણને આપેલું ક્યુ જેટલો, તો ક્યુ અને કેપેસિટન્સ સી જેટલું આપેલું છે. વાત કરીએ આપણે આ કેપેસિટરની જે એની સાથે શ્રેણીમાં લૂપની અંદર દાખલ થયેલું છે, એની અંદર પણ સેમ જુઓ તમે, માઇનસ છેડા તરફ તમે આગળ વધો છો તો કિંમત તમારી માઇનસ લખાશે. વિદ્યુતભારનું મૂલ્ય 2Q આપેલું છે તો અહીં 2Q અપોન કેપેસિટન્સ સી જેટલું છે. અને ત્યાર પછી તમે બેટરીના આ છેડા તરફ નજર કરો તો તમે જે આગળ વધો છો એ ઋણથી ધન તરફ આગળ વધો છો, બરાબર. તો આમાં લખીશું પ્લસ ઈ, અને ફરી એકવાર પી બિંદુ પાસે તમે ફરી મુલાકાતે પહોંચી ગયા તો બરાબર 0. આ પ્રમાણે તમારો લૂપનો નિયમ અહીં લખી શકાય. માટે ઈ બરાબર અહીં તમે ચેક કરશો તો તમારી કિંમત મળશે -5Q/C, અને એને જમણી બાજુ મોકલી દેશો તો +5Q/C થશે, બરાબર. તો અહીંયા લખીએ આપણે +5Q/C. આ તમને એક સમીકરણ મળી ગયું, બરાબર. આને સમીકરણ નંબર 1 આપી દઈએ. હવે મિત્રો આની સમતુલ્ય જે સર્કિટ છે, પરિપથ, એને ધ્યાનમાં લઈએ. તો એનો સમતુલ્ય પરિપથ કેવી રીતે દોરી શકાય? તો આ જે આખું ગૂંચળું આપેલું છે એના બદલામાં ફક્ત એક જ કેપેસિટરને આપણે ધ્યાનમાં લઈએ. આ એક કેપેસિટરને આપણે ધ્યાનમાં લીધો, બરાબર. જે આપણે અહીં સ્થિતિમાન બેટરી વડે આપેલું હતું એને અહીં ધ્યાનમાં લઈએ. એક તરફ તમારો પી છેડો હતો, બીજી તરફ ટી હતો, તો અહીં દર્શાવ્યું આપણે બીજો છેડો ટી, બરાબર. સમતુલ્ય કેપેસિટન્સ છે એને આપણે સી ઇક્વિવેલન્ટ તરીકે ધ્યાનમાં લઈએ, અને તમારે શોધવાનું છે એનું સમતુલ્ય કેપેસિટન્સ. તો આપણે એને સી ઇક્વિવેલન્ટ તરીકે ધ્યાનમાં લઈએ, સી સમતુલ્ય. અહીં બેટરીને આપણે ઈ વડે દર્શાવેલ હતી. હવે ધારેલી દિશા જે અહીં હતી એ જ આપણે અહીં ધ્યાનમાં લઈશું. આ પ્રમાણે આ ધારેલી દિશા હતી, અને અહીંથી આપણે કેટલો વિદ્યુતભાર પસાર કરેલો હતો? 6Q જેટલો. તો આના માટે ફરી તમે કિર્ચોફનો જે સેકન્ડ લો છે, બરાબર, કિર્ચોફ વોલ્ટેજ લો, એ લાગુ પાડો તો લખી શકાય લૂપ PTEP માટે. શું લખ્યું? PTEP માટે કિર્ચોફ વોલ્ટેજ લો લેતા, બરાબર. તો શું લખી શકાય? તો આ ધન, આ ઋણ છેડો છે, તો શરૂઆત કરીએ આનાથી. તો આ કેપેસિટર માટે લખી શકાય માઇનસ તરફ જતા હોવાથી, કેપેસિટરમાં પ્લસથી માઇનસ તરફ જતા હોવાથી માઇનસ ઉપર વિદ્યુતભાર લખીશું 6Q/C ઇક્વિવેલન્ટ. ત્યાર પછી બેટરીનું જોડાણ અહીં આપેલું છે, એમાં તમે માઇનસથી પ્લસ તરફ આગળ વધો છો, તો એના માટે પ્લસ ઈ ઇઝ ઇક્વલ ટુ પી બિંદુ પાસે તમે પરત આવો છો માટે 0 લખશો. તો હવે ઈ બરાબર લખી શકાય 6Q/C ઇક્વિવેલન્ટ, અને આમાંથી તમે સી ઇક્વિવેલન્ટ એટલે સમતુલ્ય કેપેસિટન્સને કરતા કરો, કિંમત લખાશે 6Q/E. હવે ઈની જે કિંમત છે એ સમીકરણ 1માંથી આની અંદર મૂકશો તમે, બરાબર. તો શું લખી શકાય? 6Q/Eની કિંમત 5Q/C. આની અંદરથી Q કેન્સલ થશે, અને આપણો જે આન્સર છે 6C/5 જે અહીં દર્શાવેલો છે, 6C/5 જેટલો તમારો આન્સર થશે. ઓકે. પી અને વી વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ શોધવું છે. મિત્રો સર્કિટને ધ્યાનથી જુઓ. પી અને વીની વચ્ચે શ્રેણી અને સમાંતર જોડાણોનું અહીં આપણને ગૂંચળું આપેલું છે, એને સમજીએ અને એના સમતુલ્ય કેપેસિટન્સની કિંમત શોધીએ. સૌથી પહેલાં આ બે કેપેસિટરો જે આપેલા છે એને ધ્યાનથી જુઓ. આ બંને એકબીજાના સમાંતરમાં રહેલા છે, બરાબર. તો આનું સમતુલ્ય કેપેસિટન્સ તમને ખબર છે સરવાળો કરવાથી મળશે, એટલે 2C, અને આ કેપેસિટન્સ પણ 2C થશે, બરાબર. હવે એ 2C અને 2C આની સાથે શ્રેણીમાં જોડાયેલ છે. તો પહેલાં આ મામલાને ક્લિયર કરીએ તો શું લખી શકાય? 1/2C + 1/2C
પ્લસ 1/c બરાબર આટલા ભાગનું આ જે ભાગ દેખાય છે આટલો ભાગ એ ભાગનું આપણે કેપેસિટન્સ પહેલાં શોધીએ છીએ બરાબર. તો એને આપણે નામ આપી દઈએ કેપેસિટન્સ C1. તો 1/C1 બરાબર એનો લસા લઈએ આપણે તો શું લખી શકાય, આનો ગુણાકાર લખીએ તો 4c³ તો આના ઉપર શું લખાશે, આના ઉપર આ કિંમત આવશે જ્યારે લસા લેશો તો 2c² પ્લસ 2c² પ્લસ 4c² આવી કિંમત મળશે આપણને બરાબર. હવે આનું સાદુરૂપ આપો તો 1/C1 બરાબર 2c² પ્લસ 2c² અને 4c² એટલે ટોટલ આપણે જોડે 8c²/4c³ કિંમત આવશે. આની અંદરથી એક c બાકી વધે અને આ કિંમત તમારી 2 વડે કેન્સલ થશે એટલે આન્સર આવશે 2/c માટે C1 અને ઉલટાવો તો c/2 જેટલો તમારો આન્સર બાકી રહે. એટલે આને જો સમતુલ્ય આપણે સર્કિટ દોરીએ એના પહેલાં આપણે એક કામ કરીએ, આ બંને પણ એકબીજાના સમાંતરમાં રહેલા છે તો આની કિંમત થશે c+c 2c. એ જ પ્રમાણે આ કિંમતો પણ એકબીજાના સમાંતરમાં હોવાથી 2c જેટલી થશે બરાબર. આ બંને પણ એકબીજાના સમાંતરમાં છે તો એ પણ 2c જેટલા મૂલ્યનું લખાય છે. તો આનું સમતુલ્ય આપણે કેપેસિટન્સ માટે ડાયાગ્રામ દોરીએ તો એક તરફ P અને એક તરફ V આપેલો છે. આ જે મિત્રો આપેલી છે કિંમત આ 2c વાળી બરાબર એ કેપેસિટરને આપણે અહીં દર્શાવીએ. ત્યાર પછી આ Q અને W પોઈન્ટ બંને કોમન છે તો એના માટે Q અથવા તો W આ બંને કોમન પોઈન્ટને આપણે અહીં દર્શાવી દઈએ. ત્યાંથી આગળ વધીશું તો આ જે 2c વાળો જે ઉપરનું કેપેસિટર સમતુલ્ય આપેલું છે એને આપણે દર્શાવીએ અહીં. ત્યાંથી S અને U પોઈન્ટ કોમન આપેલા છે તો એને આપણે અહીં દર્શાવીએ S અને U આ બંને પોઈન્ટ કોમન આપેલા છે આપણને બરાબર. અને S અને U પોઈન્ટ પછી આગળ તમે વધશો તો આપણને આ 2c વાળું કેપેસિટર જોવા મળશે બરાબર. તો અહીં દર્શાવીએ આપણે 2c કેપેસિટરને અને ત્યાર પછી આ V પોઈન્ટ તરફ બિંદુ જોડાણ થશે. હવે એ જ પ્રમાણે નીચેની તરફ વિચારીએ આપણે તો આ જે C કેપેસિટર આપેલું છે એને આપણે P થી V સાથે આ પ્રમાણે જોડી દઈએ, એ અલગ જ છે. અને હવે આ જે નીચેનું હતું જેને આપણે શોધ્યું એની કિંમત આપણને મળી હતી c/2 જેટલી બરાબર. Q અને S એની વચ્ચે આપેલું છે તો એની વચ્ચે જોડીએ આની સાથે આપણને આ કેપેસિટર આપેલું હતું c/2 જે અહીં આપણે શોધેલું છે. હવે મિત્રો આ બંને કેપેસિટર જે અહીં દેખાય છે આ બંને એ એકબીજાના સમાંતરમાં છે તો એમનો સરવાળો થશે. તો એનો સરવાળો આપણે શોધીએ 2c પ્લસ c/2 તો એનો આન્સર કેટલો આવશે 4c પ્લસ c/2 લસા લઈએ એનો તો 5c/2 એનો સમતુલ્ય કેપેસિટન્સ મળશે આપણને 5c/2 મળશે આપણને. ઓકે, હવે આની સમતુલ્ય આકૃતિ આપણે તૈયાર કરીએ તો P આ જે કેપેસિટર છે બરાબર એને આપણે દર્શાવીએ અહીંયા 2c. ત્યાર પછી આ જે આપણે હમણાં શોધ્યું એને લખીએ 5c/2. ત્યાર પછી આ 2c વાળું આવશે, અહીં લખીએ આપણે 2c અને અહીં V બિંદુ છે. આ નીચેનું C જે આપેલું છે સમાંતરમાં એને P અને Vની વચ્ચે આ પ્રમાણે જોડી દઈએ બરાબર. હવે આ જો આ શ્રેણીમાં જે આપેલા છે એની કિંમત આપણે C2 ધારી લઈએ તો એ શોધી શકાય 1/C2 બરાબર 1/2c પ્લસ 1/5c/2 બેને આપણે ઉપર લખીએ અને પ્લસ 1/2c. હવે આનું લસા લઈએ તો 1/C2 બરાબર નીચે લસા કેટલો આવશે તો તમે લખી શકો 20c³ 5 દુ 10 અને 10 દુ 20 20c³ ઉપર અહીં પહેલી જગ્યાએ તમારો જે આન્સર આવશે એ આવશે 10c² પ્લસ
અહીં આન્સર આવશે 2 એને આ બંને સાથે ગુણવું પડશે એટલે 8c² બરાબર, અને અહીં જે કિંમત આવશે લાસ્ટમાં એ આ બંનેનો ગુણાકાર આવશે બરાબર. તો લખીએ આપણે પ્લસ 10c² જવાબ આવશે. હવે આનું સાદુરૂપ આપીએ તો 1/c² બરાબર કેટલું થશે 20 અને 8 28c²/20c³. અહીંથી એક cની ઘાત કેન્સલ થશે, 28 છે તો 14 થવાના, અહીં થવાના 10. c² બરાબર 10c/14 બરાબર, 10c/14 લખી શકાય. હવે આ જે કિંમત મળી એ આપણને મળી 10c/14 અને એને આ જે cની કિંમત છે એની સાથે સમાંતરમાં હોવાથી સરવાળા રૂપે મળશે. તો ફાઇનલ આપણને જે કિંમત મળશે મિત્રો એ અહીં P અને Vની વચ્ચે એક જ કેપેસિટર અને એ તમારા 10c/14 પ્લસ c ના સરવાળાથી મળશે બરાબર. લખી શકાય 10c પ્લસ 14c/14 એટલે કે 24c/14. તો આનો જે આન્સર આવશે એ આપણને મળશે 12c/7. જો આ બંનેને 2 વડે ભાગી દઈએ આપણે તો અહીં 12 મળવાના અને અહીં મળશે 7. તો આપણો આ ફાઇનલ આન્સર આવશે 12c/7. ક્વેશ્ચન છે 4 માઇક્રોફેરાડેના 6 સમાન કેપેસિટરને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવશે તો M અને N વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું મળશે. મિત્રો આપણે સમજી ગયા પ્રમાણે જ્યાં સુધી વચ્ચે કોઈ કેપેસિટર નહીં આવે ત્યાં સુધી છેડો બદલાશે નહીં. એટલે આ જે હમણાં ધ્યાનમાં લઈ રહ્યા છે એ M છેડો ધ્યાનમાં લઈશું. ત્યાર પછી આ જે છેડો છે એ N છેડો છે એ રીતે ધ્યાનમાં લઈશું આપણે. વચ્ચે જ્યાં સુધી કેપેસિટર આવીને બ્લોક નહીં કરે ત્યાં સુધી આપણે છેડાને બદલીશું નહીં બરાબર. આ એકદમ સરળ રીત છે. આ Q છેડા તરીકે ધ્યાનમાં લઈએ અને તે જ પ્રમાણે આ જે છેડો છે એને આપણે P છેડા તરીકે ધ્યાનમાં લઈએ. હવે આપણી જોડે ટોટલ 6 સમાન કેપેસિટરો આપેલા છે અને આ 6 કેપેસિટરોને આપણે ક્રમશઃ M અને N ની વચ્ચે જોડી અને ચેક કરીએ કે શ્રેણી અને સમાંતર કેવી રીતે જોડાયેલા છે બરાબર. તો અહીં લખીએ એક તરફ આપણે N અને બીજી તરફ N છેડો. હવે અહીં Q અને P બીજા 2 છેડા આપેલા છે તો અહીં વચ્ચે દર્શાવીએ આપણે Q અને P છેડો બરાબર. હવે ક્રમશઃ એક પછી એક આની અંદર કેપેસિટરને જોડતા જઈએ અને ચેક કરીએ કે શ્રેણીમાં છે કે સમાંતરમાં. દરેકના મૂલ્યો આપણને 4 માઇક્રોફેરાડે જેવા સમાન આપેલા છે. તો સૌથી પહેલાં આ કેપેસિટરને ધ્યાનમાં લો. કેપેસિટર M અને P વચ્ચે જોડાયેલું છે. છેડાઓને ધ્યાનમાં લઈ લો, M અને Pની વચ્ચે જોડાયેલું છે બરાબર. તો એ કેપેસિટરને આપણે M અને Pની વચ્ચે જોડી દઈએ. ચલો હવે આ કેપેસિટરને ધ્યાનમાં લઈ લો. આ જે કેપેસિટર છે એ M અને Qની વચ્ચે જોડાયેલું છે બરાબર. તો M અને Qની વચ્ચે બીજું એક કેપેસિટર આપણે અહીં ધ્યાનમાં લઈશું. ત્યાર પછી આ કેપેસિટરને ધ્યાનમાં લો. Q અને Pની વચ્ચે જોડાયેલું છે. Q અને Pની વચ્ચે જોડાયેલું આ ત્રીજું કેપેસિટર આપણે ધ્યાનમાં લીધું. ત્યારબાદ આ કેપેસિટરને ધ્યાનમાં લો જે M અને Nની વચ્ચે જોડાયેલું છે. તો અહીં M અને Nની વચ્ચે આ કેપેસિટરને આપણે ધ્યાનમાં લઈએ. ઓકે, M અને Nની વચ્ચે આ એક કેપેસિટર ધ્યાનમાં લીધું. ત્યાર પછી જુઓ Q અને Nની વચ્ચે છે. Q અને Nની વચ્ચે આ કેપેસિટર જોડાયેલું છે. તો એ બંનેની વચ્ચે જોડીએ આપણે Q અને Nની વચ્ચે. ઓકે, અને આ છઠ્ઠું કેપેસિટર છે એ P અને Nની વચ્ચે જોડાયેલું છે. તો આપણે P અને Nની વચ્ચે આ છઠ્ઠા કેપેસિટરને જોડી દઈએ
હવે ધ્યાનથી જુઓ મિત્રો, અહીં જે કેપેસિટર આપેલા છે આપણને એ બધા 4 માઇક્રોફેરાડેના આપેલા છે અને અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે અહીં 4/4 બરાબર, 4/4 બરાબર અહીં 4/4 ગુણોત્તર તમારો સમાન થાય છે બંને તરફનો, મતલબ કે આ જે કન્ડિશન આપેલી છે એ સંતુલિત કન્ડિશન આપેલી છે, તો વચ્ચેથી તમારો કોઈ પણ જાતનો પ્રવાહ પસાર થશે નહીં અને આ કેપેસિટરને આપણે ધ્યાનમાં લેવાના નથી, આગળ જે પ્રમાણે જોઈ ગયા એ પ્રમાણે. તો હવે આ બંને શ્રેણીમાં કહેવામાં આવશે, બરાબર. આ બંને એકબીજાના શ્રેણીમાં કેપેસિટર જોડાયેલા છે અને 1, 2 અને 3 એ 3 કેપેસિટરોનું જે જોડાણ બનશે એ M અને N ની વચ્ચે સમાંતરમાં કહેવાશે, બરાબર. તો હવે આ બંને શ્રેણીમાં જે જોડાયેલા છે એમનું કેપેસિટન્સ આપણને ખબર છે સમાન પ્રકારના હોય તો એનું મૂલ્ય ભાગ્યા એની સંખ્યા, એનો મતલબ કે આનો જે જવાબ આવશે એ 2 માઇક્રોફેરાડે જેટલો આવશે. એ જ પ્રમાણે આ કેપેસિટન્સ આપણને 2 માઇક્રોફેરાડે જેટલું મળશે અને આ પોતે 4 માઇક્રોફેરાડેનું કેપેસિટન્સ છે અને સમાંતરમાં M અને N ની વચ્ચે આ 3 કેપેસિટરો સમાંતરમાં હશે. તો અહીં આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ, M અને N ની વચ્ચે આ 3 કેપેસિટરો, પહેલું કેપેસિટર જે છે એ અહીં 2 માઇક્રોફેરાડેનું છે, 2 માઇક્રોફેરાડે. બીજું કેપેસિટર છે એ પણ 2 માઇક્રોફેરાડેનું છે, બરાબર, 2 માઇક્રોફેરાડે. અને આ જે છેલ્લું કેપેસિટર છે એ અહીં આપણને 4 માઇક્રોફેરાડેનું આપેલું છે, 4 માઇક્રોફેરાડે. તો હવે આ સમાંતરમાં હોવાથી એમનો સરવાળો થશે, માટે 2 + 2 + 4 8 માઇક્રોફેરાડે આપણો આન્સર આવશે. 8 માઇક્રોફેરાડે અહીં આન્સર લખેલો છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, આપેલા પરિપથમાં Q અને P વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. હવે P અને Q આ બે બિંદુ વચ્ચેનું કેપેસિટન્સ આપણે શોધવા માંગીએ છીએ. તો મિત્રો અહીંથી શરૂઆત કરીએ આપણે. આ બે જે છેડા આપેલા છે આપણને, એ છેડા વચ્ચે આ બંને કેપેસિટરો એકબીજાના સમાંતરમાં જોડાયેલા છે. તો સમાંતર કેપેસિટર માટે બંનેનો સરવાળો થશે, માટે આ બંનેનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે 2C જેટલું લખવાના, બરાબર. તો આપણે એક કામ કરીએ, આને અહીંથી નીકાળી અને એના બદલામાં ફક્ત એક જ કેપેસિટર 2C જેટલું મૂકી દઈએ આપણે. ઓકે, તો અહીં આપણે જોડીશું એક જ કેપેસિટર 2C જેટલું, 2C. હવે આ બંને એકબીજાના શ્રેણીમાં થયા અને શ્રેણીમાં હોય, સમાન મૂલ્યના કેપેસિટર હોય તો એનું મૂલ્ય ભાગ્યા એની સંખ્યા, તો આનું સમતુલ્ય કેપેસિટન્સ આપણને જે મળશે એ 1C જેટલું મળશે, બરાબર. તો એ બંનેને અહીંથી નીકાળી અને એના બદલામાં ફક્ત એક જ કેપેસિટર 1C મૂલ્યનું મૂકી દઈએ આપણે. ઓકે, આને અહીંથી નીકાળી દઈએ અને એના બદલામાં એક જ કેપેસિટર આપણે 1C મૂલ્યનું મૂકી દઈએ. ચલો, આ એક કેપેસિટર આપણે 1C એટલે કે C મૂલ્યનું મૂકી દીધું. હવે આ બે છેડાઓને ધ્યાનમાં લઈએ. આ બે છેડા વચ્ચે આ બંને કેપેસિટરો સમાંતરમાં થશે અને સમાંતરમાં થાય તો આપણે બંનેનો સરવાળો કરીશું. તો એનો મતલબ એનું કેપેસિટન્સ કેટલું થશે? 2C જેટલું થશે, બરાબર. તો એ બંનેને ફરીથી અહીં હટાવી અને એની બદલામાં ફક્ત એક જ કેપેસિટર સમતુલ્ય 2C જેટલું આપણે મૂકી દઈએ. ઓકે, ચલો, એમના બદલામાં ફક્ત એક જ કેપેસિટરને આપણે અહીં મૂક્યું 2C મૂલ્યનું, 2C. હવે અહીં જુઓ, આ બંને છેડા વચ્ચે આ શ્રેણીમાં જોડાયેલા છે અને શ્રેણીમાં હોય, સમાન મૂલ્યના હોય તો ફરી એકવાર એના મૂલ્યને એની સંખ્યા વડે ભાગી દઈએ તો આપણને જવાબ મળશે 1C જેટલો, બરાબર. તો એ કેપેસિટરને અહીં હટાવી લો અને એના બદલામાં ફક્ત એક જ કેપેસિટર 1C મૂલ્યનું મૂકી દઈએ આપણે, 1C. ઓકે, ચલો, આ એક જ કેપેસિટર
સી મૂલ્યનું મૂકી દીધું. 1C મતલબ સી મૂલ્યનું મૂકી દીધું. હવે અહીં આ બંને કેપેસિટર એકબીજાના સમાંતરમાં જોડાયેલા છે અને સમાંતરમાં જોડાયેલા હોય તો એનો સરવાળો થશે C + 2C 3C. તો આપણો આન્સર થશે અહીં 3C જેટલો. ક્વેશ્ચન છે નીચે આપેલા પરિપથમાં A અને B વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. મિત્રો એકદમ ઇઝી સર્કિટ છે. અહીં 4 કેપેસિટરોને ધ્યાનમાં લઈ લો. ચારે સમાન મૂલ્યના આપેલા છે કેપેસિટન્સ અને અહીં જોઈ શકીએ છીએ 6/6 = 6/6 બંનેનો જે છેદ ઉડાડતા કિંમત આપણને મળે છે સમાન મળે છે. મતલબ કે આ જે કન્ડિશન આપેલી છે પરિપથની એ સંતુલિત અવસ્થામાં છે. તો વચ્ચેના કેપેસિટરમાંથી કોઈ પ્રવાહ આપણને મળશે નહીં. મતલબ કે એ અહીં શોર્ટ કેપેસિટર કહી શકાય. તો આ કન્ડિશન પ્રમાણે A અને Bની વચ્ચે ઉપર 2 કેપેસિટરો જોડાયેલા છે અને નીચે 2 કેપેસિટરો જોડાયેલા છે. બરાબર. એમના મૂલ્યો 6 જેટલા આપેલા છે ઉપર અને નીચે. તો બંને શ્રેણીમાં હોય તો આપણને ખબર છે એનું મૂલ્ય ભાગ્યા કેપેસિટરોની સંખ્યા. તો અહીં મળશે 3 માઇક્રોફેરાડે અને એ જ પ્રમાણે આની પણ કિંમત મળશે આપણને 3 માઇક્રોફેરાડે અને 3 અને 3 એકબીજાના સમાંતરમાં થશે. બરાબર. આ પ્રમાણે જોઈ શકાય કે બંને 3 માઇક્રોફેરાડે અને 3 માઇક્રોફેરાડેના કેપેસિટરો A અને B વચ્ચે સમાંતરમાં જોડાયેલા છે. તો સમાંતરમાં જોડાયેલા હોય તો એનો આન્સર આવશે 6 માઇક્રોફેરાડે. સરવાળો થાય ને એનો સમાંતરમાં હોય એટલે 6 માઇક્રોફેરાડે આપણો આન્સર આવશે. ક્વેશ્ચન છે આકૃતિમાં બતાવેલી જે ગોઠવણ છે એમાં P અને Q વચ્ચેનું અસરકારક કેપેસિટન્સ કેટલું હોય એ આપણે શોધવા માંગીએ છીએ. મિત્રો આકૃતિને ધ્યાનથી જોઈ લો. છેડાના નામ આપતા શીખી લો. આવી કોઈ પણ આકૃતિ આવશે તમને કોઈ તકલીફ પડશે નહીં. બરાબર. જો આ જે P છેડો છે જ્યાં સુધી એની વચ્ચે કોઈ કેપેસિટર નથી આવતું ત્યાં સુધી એ છેડો બદલાશે નહીં. તો આ રેડ રંગથી જે આપણે દર્શાવ્યો છે એ P છેડો થશે. બરાબર. પછી આ જે છેડો છે ગ્રીન જે છેડો અહીં બતાવી રહ્યા છે એના છેડાનું નામ અહીં આપેલું નથી. બરાબર. તો P અને Q સિવાયનું કોઈ પણ નામ આપી દો. અહીં હું એનું નામ A આપી દઉં છું. બીજો એક રંગ લઈ અને ત્રીજા છેડાને આપણે અહીં ધ્યાનમાં લેવાનો પ્રયત્ન કરીએ. આ છેડાને ધ્યાનમાં લઈ લો. આ જે છેડો છે એ આપણો B છેડો ધ્યાનમાં લઈએ. એ જ પ્રમાણે અહીં આ જે છેડો આપેલો છે બરાબર એને C છેડા તરીકે ધ્યાનમાં લઈએ અને વધ્યો આપણો આ Q છેડો. બરાબર. હવે આ છેડાઓની વચ્ચે 1/1 એક કેપેસિટરને P અને Qની વચ્ચે જોડવાનો આપણે પ્રયત્ન કરીએ અને જોઈએ કે આની વચ્ચે શ્રેણી અને સમાંતર જોડાણ કેવી રીતે બને છે. તો અહીં આપણે P અને Q આ 2 છેડાઓને આપણે ધ્યાનમાં લઈ લીધા. 3 છેડાઓ આપણે જે ધ્યાનમાં લીધા છે A, B અને C એને પણ અહીં દર્શાવવાનો આપણે પ્રયત્ન કરીએ. A, B અને C. બરાબર. એક પછી એક કેપેસિટરને અહીં જોડતા જઈએ અને ચેક કરીએ કે શ્રેણી સમાંતર જોડાણ કેવી રીતે તૈયાર થાય છે. તો સૌથી પહેલાં અહીં આપણે ધ્યાનમાં લઈએ 2 માઇક્રોફેરાડેનું કેપેસિટન્સ. બરાબર. ચલો 2 માઇક્રોફેરાડેવાળું કેપેસિટર કોની વચ્ચે જોડાયેલું છે? P અને Aની વચ્ચે. તો P અને Aની વચ્ચે આપણે 2 માઇક્રોફેરાડેનું કેપેસિટર જોડી દઈએ. P અને Aની વચ્ચે 2 માઇક્રોફેરાડે. ત્યાર પછી આ કેપેસિટર જુઓ કોની વચ્ચે છે? P અને Bની વચ્ચે છે. તો અહીં આપણે P અને Bની વચ્ચે બીજું એક કેપેસિટર જોડી દીધું. કેટલા મૂલ્યનું છે? 2 માઇક્રોફેરાડે. બરાબર. જે પ્રમાણે આપેલું છે મિત્રો એ પ્રમાણે જોડતા જઈએ. ચેક કરીએ કે આપણી સર્કિટ કેવી રીતે તૈયાર થાય છે. ત્યાર પછી આ છેડો જોઈ લો કોની વચ્ચે જોડાયેલો છે? તો B અને Aની વચ્ચે જોડાયેલો છે. B અને Aની વચ્ચે. તો અહીં લખીએ આપણે B અને Aની વચ્ચે 2 માઇક્રોફેરાડે.
ત્યાર પછી આ જે કેપેસિટર છે એ બી અને સીની વચ્ચે જોડાયેલું છે. તો બી અને સીની વચ્ચે એક આ કેપેસિટર આપણે 2 માઇક્રોફેરાડેનો જોડી દીધો. 2 માઇક્રોફેરાડેનો કેપેસિટર બી અને સીની વચ્ચે જોડવામાં આવશે, 2 માઇક્રોફેરાડે. ત્યાર પછી આ કેપેસિટરને ધ્યાનમાં લઈ લો, એ અને સીની વચ્ચે જોડાયેલું છે. તો એ અને સીની વચ્ચે આ પ્રમાણે એ કેપેસિટરને પણ જોડી દઈએ, જેની કિંમત આપણને 2 માઇક્રોફેરાડે જેટલી આપેલી છે. આ જે કેપેસિટર છે એ સી અને ક્યુની વચ્ચે જોડાયેલું છે. સી અને ક્યુની વચ્ચે 1 માઇક્રોફેરાડેનું કેપેસિટર જોડાયેલું છે. અને ફરી સી અને ક્યુની વચ્ચે બીજું 1 માઇક્રોફેરાડેનું છે. સી અને ક્યુની વચ્ચે ફરી એક બીજું માઇક્રોફેરાડેનું કેપેસિટર જોડાયેલું છે. હવે આપણે આને સોલ્વ કરીએ તો આ ડાબી બાજુનો જે ભાગ દેખાય છે મિત્રો, એને ધ્યાનથી જોશો તો એક વિસ્ટન બ્રિજ તૈયાર થાય છે. આવી આકૃતિ આપણે આગળના એક દાખલામાં જોયેલી છે, બરાબર. ધ્યાનથી જોશો તો આ સર્કિટને જો હું પ્રોપર દર્શાવવાનો પ્રયત્ન કરું તો પી, એ, બી અને સી, આ જે કેપેસિટર છે એ પી અને એની વચ્ચેનું છે, બરાબર. પછી આ જે કેપેસિટર છે એ અને બીની વચ્ચેનું છે. ત્યાર પછી આ જે કેપેસિટર છે એ પી અને બીની વચ્ચે છે, પી અને બીની વચ્ચે, બરાબર. ત્યાર પછી આ કેપેસિટર જો બી અને સીની વચ્ચે છે, બી અને સીની વચ્ચે છે. અને આ જે કેપેસિટર છે એ અને સીની વચ્ચે છે. આ પ્રમાણે આપેલું છે. તો તમને આ જોઈએ એક આઈડિયા આવવો જોઈએ કે આ ખરેખર વિસ્ટન બ્રિજ બને છે. 5નું જંકશન બનતું હોય, આ પ્રમાણે 5નું એક જોડાણ બનતું હોય એટલે એક શક જવો જોઈએ કે આ વિસ્ટન બ્રિજ બને છે કે નહીં, બરાબર. એની જે કિંમતો આપેલી છે બધાની 2 આપેલી છે, 2 અને 2 માઇક્રોફેરાડેમાં. અને જે સી છેડો છે, સી છેડાથી ક્યુ છેડાની વચ્ચે બીજા 2 કેપેસિટરો આ પ્રમાણે જોડાયેલા છે, બરાબર. હવે તમને આ જોડાણને સોલ્વ કરવામાં સરળતા રહેશે. ઝડપથી સોલ્વ કરીએ. આને તો નીકાળી દઈશું, બરાબર. 2 અને 2 એકબીજાના શ્રેણીમાં જોડાયેલા છે, તો એનું મૂલ્ય ભાગ્યા એની સંખ્યા એટલે 1 માઇક્રોફેરાડે એની કિંમત મળશે. એ જ પ્રમાણે આની કિંમત પણ આપણને મળશે 1 માઇક્રોફેરાડે, બરાબર. અને આ જે કિંમતો આપી હતી 1 માઇક્રોફેરાડે, નીચેનું કેપેસિટર 1 માઇક્રોફેરાડેનું હતું. આ બંને સમાંતરમાં આપેલા છે, તો આની કિંમત થશે અહીં 2 માઇક્રોફેરાડે, બરાબર. તો આનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવું હોય તો પહેલાં એની સર્કિટ રેડી કરીએ. પી વચ્ચે સી બિંદુ છે અને છેડાએ ક્યુ બિંદુ, બરાબર. આની વચ્ચે જે કેપેસિટરો આપણે અહીં સોલ્વ કરેલા છે 1 માઇક્રોફેરાડે અને 1 માઇક્રોફેરાડે, એ પી અને સીની વચ્ચે છે, પી અને સીની વચ્ચે. તો એ બંનેને અહીં મૂકી દઈએ, એકના બંને કેપેસિટરોને 1 માઇક્રોફેરાડે અને 1 માઇક્રોફેરાડે. અને અહીં જે છે સી અને ક્યુની વચ્ચે એ આપણું 2 માઇક્રોફેરાડેનું કેપેસિટર છે. હવે 1 અને 1 આ બંને સમાંતરમાં થવાના, તો એમનો સરવાળો લખાશે 2 માઇક્રોફેરાડે. 2 માઇક્રોફેરાડે અને આ 2 માઇક્રોફેરાડે એ બંને શ્રેણીમાં છે, તો એમનું મૂલ્ય ભાગ્યા સંખ્યા, તો એનો જે આન્સર આવશે આપણા જોડે 1 માઇક્રોફેરાડે આવશે. ક્વેશ્ચન છે કે દરેકનું કેપેસિટન્સ સી હોય તેવા 5 કેપેસિટરોને અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે. પી અને આર વચ્ચેના કેપેસિટન્સ અને પી અને ક્યુ વચ્ચેના કેપેસિટન્સનો ગુણોત્તર કેટલો થાય? પહેલાં પી અને આર અહીં ધ્યાનમાં લઈએ, પી અને આર, બરાબર. તો પી અને આરની વચ્ચેની કન્ડિશન પહેલાં અહીં ક્લિયર કરીએ મિત્રો. પી અને આર એમની વચ્ચે જુઓ અહીં કેટલા કેપેસિટર આપે છે, 2 આપેલા છે, બરાબર. આ પ્રમાણે 2 કેપેસિટર આપેલા છે અને એક તરફ 3 કેપેસિટર અહીં દર્શાવેલા છે, ઓકે. 3 કેપેસિટર એક તરફ છે, દરેકની કિંમત સી જેટલી આપેલી છે, સી 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 સી. એક આ પી અને આર વચ્ચેનું કેપેસિટન્સ શોધીશું
અને બીજું પૂછેલું છે આપણને પી અને ક્યુ વચ્ચેનું કેપેસિટન્સ. તો આની અંદર ચેક કરીએ પી અને ક્યુ વચ્ચેનું કેપેસિટન્સ કેટલું થાય છે. તો હવે આપણે આમાંથી પી અને ક્યુને ટાર્ગેટ કરીએ. પી અને ક્યુ, તો પી અને ક્યુને અહીં દર્શાવીએ તો એમાં એક તરફ સી આપેલું છે, બરાબર, એક જ કેપેસિટર છે, અને એક તરફ આ 4 કેપેસિટરો શ્રેણીમાં દેખાય છે આપણને. તો એ 4ને અહીં દર્શાવીએ, 1 2 3 અને 4 કેપેસિટરો. દરેકની કિંમત આપણને સી જેટલી જ આપેલી છે, બરાબર. હવે મિત્રો આ જે કિંમતો આપણને મળેલી છે શ્રેણી અને સમાંતરમાં, એનું સાદુરૂપ આપી અને બંનેનો ગુણોત્તર લઈએ. આ જે કિંમત આપેલી છે, બરાબર, એ કિંમતને આપણે ભાગાકારમાં લેવાની છે આ કિંમત સાથે. ઓકે, એટલે ટૂંકમાં આ એના ભાગ્યા આ કરવાનું છે. તો સાબિતી આપીએ, અહીં જોઈ લો કે આ બંને એકબીજાના શ્રેણીમાં ગોઠવાયેલા છે, સમાન મૂલ્યના છે. તો આપણને ખબર છે કે એનું મૂલ્ય ભાગ્યા એની સંખ્યા, તો C/2 જેટલો એક તરફનો કેપેસિટન્સ આ થશે અને આની કિંમત થશે C/3, બરાબર. આની કિંમત મૂલ્ય ભાગ્યા કેપેસિટરોની સંખ્યા. હવે C/2 અને C/3 આ બંને થવાના સમાંતરમાં, તો એ બંનેનો સરવાળો થશે, બરાબર. તો અહીં આપણે એનો સરવાળો કરીએ. C/2 સમાંતરમાં હોય તો સરવાળો થશે C/2 પ્લસ C/3. લસા લઈ લો 6, તો ઉપર શું લખાશે? 3C પ્લસ 2C. આન્સર આવશે 5C/6. પી અને આર વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ આપણને મળી ગયું. હવે એ જ પ્રમાણે પી અને ક્યુની વાત કરીએ તો એક તરફ આપણને સ્પષ્ટ આપી દીધું છે સી જેટલું. આનું કેટલું થશે? તો 4 સમાન કેપેસિટરો જોડાયેલા છે, તો એનું મૂલ્ય ભાગ્યા એની સંખ્યા, તો C/4 બીજી તરફનું થશે C/4. હવે આ બંને એકબીજાના સમાંતરમાં જોડાયેલા છે પી અને ક્યુની વચ્ચે, તો એ બંનેનું શું થશે? સરવાળો C પ્લસ C/4. તો લસા લઈએ આપણે 4, 4C પ્લસ C, તો આન્સર આવશે 5C/4. હવે આપણે આ ભાગ્યા આ કિંમત લઈએ તો 5C/6 ડિવાઈડ બાય 5C/4. 5C કેન્સલ થવાના, છેદનો છેદ અંશમાં જશે, અંશનો છેદ છેદમાં આવશે, તો અહીં 2/3 એ આપણો આન્સર આવશે. 2/3 એ આપણો અહીં આન્સર થશે. બિંદુઓ એ અને બી વચ્ચેનું આકૃતિમાં દર્શાવ્યા મુજબના જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય શોધો. ચલો મિત્રો, એ અને બી બિંદુઓને આપણે અહીં ધ્યાનમાં લઈએ તો એમની વચ્ચેનું જે જોડાણ આપેલું છે એ કેમનું છે એ ચેક કરી લઈએ. આપણે પહેલાં છેડાઓને ધ્યાનથી જોઈ લો. આ જે છેડો છે એ આખો એ છેડો કહેવાશે. જ્યાં સુધી વચ્ચે કેપેસિટર ભંગ નહીં પાડે ત્યાં સુધી છેડાનું નામ આપણે બદલશું નહીં. એ જ પ્રમાણે આ સામેનો જે છેડો છે એ આપણો બી છેડો થશે, બરાબર. આ જે છેડો છે એ આપણો બી છેડો થવાનો. ચલો, આ આપણો બી છેડો થશે. અને વચ્ચે અહીં જે છેડો આપેલો છે એનું નામ આપેલું નથી, આપણે નામ આપી દઈએ બિંદુ સી. આપણે એ અને બી વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવા માંગીએ છીએ, તો અહીં લખીએ આપણે એ બી અને વચ્ચે સી લખી દઈએ, જે આપણે અહીં નામ આપેલું છે એ. હવે એક એક કેપેસિટરોને અહીં જોડવાનો પ્રયત્ન કરીએ તો પહેલાં આપણે આને જોડીએ એ અને સીની વચ્ચે. એ અને સીની વચ્ચે જો આ સીનો છેડો આવે છે, અહીંયાથી એનો છેડો આવે છે, તો એને આપણે એ અને સીની વચ્ચે જોડી દઈએ. કેટલા મૂલ્યનું છે? 1 માઇક્રોફેરાડે, તો લખીએ આપણે 1 માઇક્રોફેરાડે. એ જ પ્રમાણે આ કેપેસિટરને ધ્યાનથી જુઓ, કોની વચ્ચે જોડાયેલું છે અહીં? તો અહીંથી એ જે છેડો આવે છે એ અને સીની વચ્ચે ફરી એક બીજું કેપેસિટર જોડાય છે જેની કિંમત છે 1 માઇક્રોફેરાડે, બરાબર. હવે આ કેપેસિટરને જુઓ. એક એક કેપેસિટરને મિત્રો બે છેડાઓની વચ્ચે જોડતા જવાનું અને માર્ક કરતા જાઓ, એટલે એક પણ કેપેસિટર બે વાર ના જોડાય. આ જે કેપેસિટર છે એ સી અને બીની વચ્ચે જોડાયેલું છે, બરાબર. આકૃતિને ધ્યાનથી જોશો એટલે તમને પ્રેક્ટિસ કરવાથી ખબર પડી જશે. સી અને બીની વચ્ચે 1 માઇક્રોફેરાડેનું
એક ત્રીજું કેપેસિટર જોડાયેલું છે અને આ જે કેપેસિટર છે કોની વચ્ચે છે તો એ અને બીની વચ્ચે, એ અને બીની વચ્ચે, એ અને બીની વચ્ચે અહીં આપણે એ કેપેસિટરને જોડી દઈએ, બરાબર. આ પ્રમાણે ઉપર અહીં ઉપર જોડો અને નીચેથી જોડો એનાથી કોઈ મતલબ નથી, તમારું ટૂંકમાં જોડાણ સમજાવવું જોઈએ. આ કેટલાનું હતું 2 માઇક્રોફેરાડેનું, તો અહીં લખીએ આપણે 2 માઇક્રોફેરાડે, બરાબર. હવે જુઓ આની અંદર કામ આસાન થઈ ગયું. આ બંને એકબીજાના કેવા સમાંતરમાં હોય તો એનો શું થશે સરવાળો, મતલબ એની કિંમત થશે 2 માઇક્રોફેરાડે. તો 2 માઇક્રોફેરાડે થાય તો એમાં હવે આને આપણે વચ્ચેથી નીકાળી એનું એક જ કેપેસિટર મૂકી દઈએ 2 માઇક્રોફેરાડેનું, બરાબર. ચલો આની જગ્યાએ હવે આવશે એક જ કેપેસિટર 2 માઇક્રોફેરાડે. હવે એ અને બી વચ્ચે આ બંને એકબીજાના શ્રેણીમાં દેખાય છે. શ્રેણીમાં હોય, એક 2 આપેલો છે, એક 1 આપેલો છે. તો શ્રેણી જોડાણમાં જો બંને સમાન ના હોય તો આપણું સૂત્ર આપણે જાણીએ છીએ સી સિરીઝ બરાબર C1 C2 અપોન C1 પ્લસ C2. C1ની કિંમત 2 લઈએ, C2ની કિંમત 1 લઈએ, બરાબર, માઇક્રોફેરાડેમાં, અને નીચે 2 પ્લસ 1 થશે 2/3 માઇક્રોફેરાડે, બરાબર. આ સૂત્ર ક્યાંથી આવ્યું તો આપણને ખબર છે 1/CS બરાબર 1/C1 પ્લસ 1/C2. આનું સાદું રૂપ આપશો એટલે તમારું આ સૂત્ર જે આપણે આગળ જોઈ ગયા છે એ પ્રમાણે મળી જશે. હવે જુઓ આ જે કિંમત છે એ કિંમત આપણને મળી 2/3. તો અહીં આપણે દર્શાવીએ આ બધું કેપેસિટર હટાવી અને એની જગ્યાએ એક જ કેપેસિટર મૂકી દઈએ જે આપણને મળ્યું છે 2/3, બરાબર. 2/3 આ કેપેસિટર અહીં 2/3 માઇક્રોફેરાડેનું મૂકી દઈએ. હવે એ અને બીની વચ્ચે આ બંને એકબીજાના કેવા સમાંતરમાં હોય તો શું થાય સરવાળો થાય. તો અહીં આપણે 2 પ્લસ 2/3 કરવાના, લસા કેટલો આવશે 3, તો ઉપર કેટલું લખાય પદ 6 વત્તા 2, તો આન્સર કેટલો આવશે 8/3 માઇક્રોફેરાડે, જે આપણો અહીં આન્સર છે 8/3 માઇક્રોફેરાડે, બરાબર. ક્વેશ્ચન આપેલો છે એ અને બી વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ મિલી ફેરાડેમાં શોધો. દરેક કેપેસિટર મિલી ફેરાડેમાં તમને આપેલો છે. આ દાખલો મિત્રો તમે ધ્યાનથી જુઓ, તમારે એ અને બીની વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે. દાખલાના ઓપ્શન 4 આપેલા છે અહીંયા, તમારે દાખલો ગણી અને એનો આન્સર મને કોમેન્ટ કરવાનો છે. જોઈએ કે તમારામાંથી કોણ આ દાખલાનો આન્સર મને કોમેન્ટમાં જણાવે છે. નેક્સ્ટ, આપેલ આકૃતિમાં x અને y બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ ખાલી જગ્યા છે. મિત્રો x અને y બિંદુ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ તમારે શોધવાનું છે. આકૃતિની અંદર અહીં તમને એક આ પ્રમાણે જમ્પ દેખાઈ રહ્યો છે, બરાબર. એનો મતલબ એવો થશે કે અહીં જે વાયર પસાર થઈ રહ્યો છે એ આ નીચેના વાયરને ક્રોસ કરતું નથી, બરાબર. એને આપણે જમ્પ કરાયેલું વાયર કહી શકાય. તો આ વાયરને તમે અહીંથી જમણી બાજુ વિચારી લો, બરાબર. આ પ્રમાણે એ વાયરને જમણી તરફ વિચારી લો, કેબલને જમણી તરફ વિચારી લો. અહીંથી એને જમણી તરફ લઈ જઈએ. 4 માઇક્રોફેરાડે એની સાથે જે કેપેસિટર જોડાયેલું હતું એ, બરાબર. એટલે તમને આની અંદર સ્પષ્ટ આકૃતિ જોવા મળશે. હવે જો આની અંદર છેડાઓના આપણે નામ આપી દઈએ તો x અને y તો આપેલા છે. આ બિંદુનું જે નામ આપેલું છે z છે અને આ w આપેલું છે. તો અહીં દર્શાવીએ x અને y જે છેડાઓના બિંદુ છે z અને w. હવે આમની વચ્ચે એક કેપેસિટર જે આપેલા છે એમને જોડવાનો પ્રયત્ન કરીએ. આ જે કેપેસિટર છે એ તમારું x અને zની વચ્ચે જોડાયેલું છે, તો એને આપણે અહીં જોડી દઈએ. એ જ પ્રમાણે આ જે કેપેસિટર આપેલું છે, આ કેપેસિટર એને ધ્યાનથી જુઓ, w અને xની વચ્ચે આપેલું છે. તો w અને xની વચ્ચે એક બીજું કેપેસિટર થયું. તમને ખ્યાલ આવી ગયો હશે કે આ સર્કિટ કોની તરફ આપણને દોડી જાય છે. તો પણ એકવાર જોઈ લઈએ. z અને wની વચ્ચે આ ત્રીજું કેપેસિટર છે. z અને wની વચ્ચે
ત્રીજું કેપેસિટર. પછી ડબલ્યુ અને વાયની વચ્ચે આ ચોથું કેપેસિટર છે. ડબલ્યુ વાયની વચ્ચે આ ચોથું કેપેસિટર. અને આ જે કેપેસિટર છે એ ઝેડ અને વાયની વચ્ચે છે. ઝેડ અને વાયની વચ્ચે દરેકના મૂલ્યો તમને 4 જેટલા સમાન આપેલા છે. તો સ્પષ્ટ અહીં વિસ્ટોન બ્રિજની રચના તૈયાર થાય છે અને દેખાય છે કે સમતુલિત અવસ્થામાં વિસ્ટોન બ્રિજ છે. માટે આ વચ્ચેનું જે કેપેસિટર છે એમાંથી કોઈ પ્રવાહ પસાર થશે નહીં. અને આનો આન્સર આપણને આ બંને શ્રેણી જોડાણમાં થશે. આ બંને કેવા થશે? શ્રેણી જોડાણમાં. જો એમનું જે મૂલ્ય મળશે એ આપણને ખબર છે. એના મૂલ્યને આપણે એની સંખ્યા વડે ભાગીએ તો એની કિંમત મળે છે 2 માઇક્રોફેરાડે. એ જ પ્રમાણે આની કિંમત મળશે 2 માઇક્રોફેરાડે. અને એક્સ અને વાયની વચ્ચે આ 2 માઇક્રોફેરાડે અને 2 માઇક્રોફેરાડે સમાંતરમાં થવાથી એનો સરવાળો આપણને આન્સર આપશે 4 માઇક્રોફેરાડે. બરાબર, જે અહીં આપણો આન્સર છે 4 માઇક્રોફેરાડે. હવે આ ક્વેશ્ચનને ધ્યાનથી જુઓ મિત્રો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અનંત પરિપથ માટે એ અને બી વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે. અહીં જોશો તમે તો 2 માઇક્રોફેરાડે અને 1 માઇક્રોફેરાડેનું એક અહીં જોડકું તૈયાર થાય છે. અને આ જે જોડકું તૈયાર થાય છે, બરાબર, એ જોડકાનું અહીં પુનરાવર્તન થતું તમે જોઈ શકશો. આ પ્રમાણે આ બંને કેપેસિટરનું જે જોડાણ છે એનું અહીં પુનરાવર્તન તમને દેખાતું હશે. એવું ક્યાં સુધી છે? તો અહીં લખેલું છે અનંત પરિપથ, મતલબ કે આ અનંત સુધી વિસ્તરેલો પરિપથ છે. તો આપણે એવું વિચારી શકીએ અહીં કે આ એક જે જોડ છે એને રાખી અને બાકીની જે જોડ છે એને આપણે એક નામ આપી દઈએ. દાખલા તરીકે આના પછીનું જે જોડાણ છે એને આપણે એક્સ તરીકે ધ્યાનમાં લઈએ. બરાબર, એક્સ તરીકે ધ્યાનમાં લઈએ. હવે એક કહાવત તમે સાંભળેલી હશે કે દરિયાના પાણીની અંદર જ્યારે 1 બાલટી પાણી તમે એડ કરશો તો એ દરિયાના પાણીમાં કંઈ ઝાઝો ફરક પડશે નહીં. આ જે અનંત સુધી વિસ્તરેલું જે કેપેસિટરનું જે મૂલ્ય છે એક્સ, એ દરિયો આપણે ધ્યાનમાં લઈએ. એક સારું ઉદાહરણ આપું એટલે તમને ઝડપથી સમજાશે. એની અંદર એક ડોલ ભરેલું 1 બાલટી પાણી તમે એડ કરશો તો તમારા આ એ અને બી ની વચ્ચે જે સમતુલ્ય કેપેસિટન્સ મળશે, એટલે કે દરિયાના પાણીની અંદર 1 ડોલ પાણી રેડશો તો દરિયાના પાણીમાં કોઈ ફરક પડશે નહીં. એટલે આ કિંમત તો એક્સની એક્સ જ રહેશે. પણ એવું કહી શકાય કે દરિયાની અંદર તમારા ડોલનું પાણી એડ થયેલું છે, મતલબ કે આ પદોની અંદર આ પદ જોડાયેલું છે અને તમને પરિણામી આ પદ મળે છે. હવે આ જ વસ્તુને આપણે એ થિયરીના પેટર્નમાં જોઈ અને એ અને બી વચ્ચેનું જે સમતુલ્ય કેપેસિટન્સ છે એ શોધવાનો પ્રયત્ન કરીએ અને જોઈએ કે કેટલું આવે છે એક્સનું મૂલ્ય. હવે મિત્રો જુઓ, આની અંદર આ સમતુલ્ય પરિપથ દોરવાનો પ્રયત્ન કરીએ તો અહીં દોરીએ આપણે કે એ અને બી જેની વચ્ચે આપણે એક્સ જેટલું સમતુલ્ય કેપેસિટન્સ ધ્યાનમાં લીધેલું છે. બરાબર, અહીં આ જે આપેલું છે 1 માઇક્રોફેરાડે, એને ડ્રો કરીએ 1 માઇક્રોફેરાડે. એના પછી અહીં 2 માઇક્રોફેરાડે આપેલું છે તો એને અહીં આપણે જેમ હતું એમ ડ્રો કરીએ 2 માઇક્રોફેરાડે. અને આ પાછળની જે સર્કિટ આપણે ધ્યાનમાં લીધેલી છે કે જેનું મૂલ્ય એક્સ ધારેલું છે, એ સર્કિટને આની સાથે આપણે જોડી દઈએ. આના પછીની આ જે આખી સર્કિટ છે એની કિંમત આપણે એક્સ ધારેલી છે તો એને આપણે એક્સ માની અને આની સાથે આ પ્રમાણે જોડી દઈએ. બરાબર, હવે તમે જે પ્રમાણે શ્રેણી અને સમાંતર જોડાણનું અહીં મૂલ્ય મેળવો છો એ જ પ્રમાણે મૂલ્ય મેળવો અને એના સમતુલ્ય કેપેસિટન્સને આપણે એક્સ માની અને આગળ વધીશું. તો અહીં જોઈ શકો છો એ પ્રમાણે 2 માઇક્રોફેરાડે અને આ એક્સ આ બંને શ્રેણીમાં જોડાયેલા છે. તો શ્રેણી જોડાણમાં જોડાયેલા હોય તો એના સમતુલ્ય કેપેસિટન્સની કિંમત તમે દાખલા તરીકે સી ડેશ ધારી લો તો સી ડેશની કિંમત કેટલી મળશે? C1 C2 upon C1 plus C2. આ સૂત્ર પ્રમાણે આને C1 કહી દો
આને C2 કહી દો તો 2 C2ની કિંમત x અપોન C1ની કિંમત 2 અને C2ની કિંમત x, બરાબર. આ તમને C' ની કિંમત મળી. એટલે આપણે આને હજુ સમતુલ્ય પરિપથમાં કન્વર્ટ કરીએ, બરાબર. તો એનો સમતુલ્ય પરિપથ આવો દેખાશે આપણને. એ બી એની વચ્ચે 1 માઇક્રોફેરાડેનું કેપેસિટર હતું અને આ જે રેડ પાર્ટમાં બતાવેલું છે એનું સમતુલ્ય કેપેસિટન્સ આપણને મળ્યું. એ કેટલું મળ્યું છે મિત્રો? તો અહીં આપણે મેળવ્યું C' જેટલું, બરાબર. C' જેટલું. હવે C' અને 1 માઇક્રોફેરાડે આ બંને એકબીજાના સમાંતરમાં આપેલા છે અને એ સમાંતરનું પાછું મૂલ્ય આપણને આપેલું છે અહીં, જે આપણે અહીં ધારેલું છે x જેટલું મળે છે, બરાબર. તો આ બંનેનો સરવાળો કરવો પડશે સમાંતરમાં હોય ત્યારે. તો સમાંતરમાં 1 વત્તા C'ની કિંમત આપણે અહીંથી મૂકી દઈએ તો મૂકી શકાય 2x અપોન 2 પ્લસ x ઇઝ ઇક્વલ ટુ, એનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે x ધારેલું જ છે તો આપણે x સાથે એને સરખાવી દઈએ. હવે આની સાબિતી આપીએ તો આનો લસા લઈશું આપણે, તો લસા મળશે આપણને 2 પ્લસ x પ્લસ 2x અપોન 2 પ્લસ x, બરાબર. આને આપણે આની સાથે ગુણી દઈશું એટલે આ પદ મળશે, એમાં આ પદ એડ થવાનું અને નીચે આપણે ભાગાકારમાં 2 પ્લસ x મૂકવાના, બરાબર. ચલો એના બરાબર આપણે દર્શાવવાના x. હવે ઉપરની જે કિંમત છે એ આપણને કેટલી મળશે? તો 2 પ્લસ 3x ઇઝ ઇક્વલ ટુ, આને જમણી બાજુ અહીં ગુણી દો, બરાબર. તો આન્સર મળશે આપણને 2x પ્લસ x સ્ક્વેર. માટે 3x આ બાજુ 2x આપેલા છે તો એ કિંમત આવશે આપણી જમણી બાજુ, બધા પદોને જમણી બાજુ લઈ લો તો x સ્ક્વેર માઇનસ x માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આના તમે ભાગ પાડશો તો આપણને કંઈક આ પ્રમાણે ભાગ મળશે, x સ્ક્વેર માઇનસ 2x પ્લસ x માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. 2 એકા 2, બેમાંથી તમે એક બાદ કરો એટલે તમને માઇનસ x મળી જશે. માટે આમાંથી xને સામાન્ય કાઢો તો x માઇનસ 2 પ્લસ 1ને કાઢો x માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. તો તમારા અહીં બે મૂલ્યો મળી શકે, x માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0 એટલે એનો મતલબ થશે x બરાબર 2, અને એક મળશે તમને x પ્લસ 1, x પ્લસ 1 બરાબર 0, માટે xની કિંમત મળશે માઇનસ 1. કેપેસિટન્સની કિંમત માઇનસ ના હોઈ શકે, બરાબર. માટે તમારો જે x મળશે એ તમને x બરાબર 2, જે અહીં તમારો આન્સર આવશે 2 માઇક્રોફેરાડે. અહીં કિંમતો આપણે માઇક્રોફેરાડેમાં લીધેલી હતી ને, માટે તમારો આન્સર આવશે 2 માઇક્રોફેરાડે. ઓકે. હવે આ પ્રશ્ન જુઓ, અનંત સંખ્યાના કેપેસિટરો કે જે 1 માઇક્રોફેરાડેના છે, દરેકની કિંમત 1 માઇક્રોફેરાડે છે, તેઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાયેલા છે. તો A અને B વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય એ આપણે શોધવાનું છે. હવે મિત્રો જુઓ, તમારા જે 2 પોઈન્ટ આપેલા છે A અને B, એમની વચ્ચે આવા અનંત કેપેસિટરોની જે જોડો છે એ જોડાયેલી છે. શરૂઆત થાય છે 1 થી, બરાબર, પછી 2, પછી 4, પછી 8, પછી 16, આ પ્રમાણે ક્રમશઃ 32, 64 એવા કેપેસિટરો જોડાતા જશે. હવે આનું નામ આપણે C1 આપી દઈએ. આ જે જોડાય છે 2 કેપેસિટરો, આ એક છે એ C1, આ બંને શ્રેણીમાં જોડાય છે અને બંનેનું મૂલ્ય છે 1 માઇક્રોફેરાડે જેટલું. એનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે C2 આપીએ. એ જ પ્રમાણે આ જે 4 જોડાયેલા છે એનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે C3 આપીએ. એ જ પ્રમાણે આને C4 આપીએ, આને આપણે C5 આપીએ. આ પ્રમાણે અનંત સુધી આ પરિપથ જોડાયેલો છે અને એના જે 2 છેડા મળશે એ A અને B છે. તો A અને B વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હોય આપણે શોધવાનું છે. હવે એક વસ્તુ તો ક્લિયર જ છે અહીં કે આ જેટલા પણ કેપેસિટરો જોડાય છે એ બધા A અને Bની વચ્ચે સમાંતરમાં જોડાય છે,
સમાંતરમાં જોડાય છે. તો આવા કેપેસિટરોનો આપણે સરવાળો કરવો પડશે. તો આ કેપેસિટરોની કિંમત કેટલી થાય? તો જુઓ મિત્રો, આની કિંમત છે આપણી 1 જેટલી, બરાબર. પછી આ જે કેપેસિટર છે C2ની કિંમત કેટલી મળશે આપણને? તો ધ્યાનથી જુઓ, 2 સમાન મૂલ્યના છે અને 2 કેપેસિટરો જોડાયેલા છે. તો મૂલ્ય ભાગ્યા એની સંખ્યા, તો 1/2 થશે, બરાબર. એ જ પ્રમાણે C3ની કિંમત કેટલી થશે? તો અહીં આપણે લખી શકીએ 1/4. પછી C4ની કિંમત કેટલી થશે? 1/8. આ પ્રમાણે ક્રમશઃ અનંત સુધી એ કિંમત ચાલતી જશે. તો હવે ઇન્ફાઇનાઇટ સુધી આવા પદોનો સરવાળો કરવો હોય તો એના માટેનું સૂત્ર કયું છે? તો તમે જુઓ, અહીં C2 ભાગ્યા C1 કરીશું આપણે, તો 1/2/1. તો એનો આન્સર આવશે આપણને 1/2. એ જ પ્રમાણે C3/C2 કરો તો એનો આન્સર તમારો 1/4/1/2. તો એ પણ તમારો 1/2 આન્સર આવશે ગુણોત્તર. એ જ પ્રમાણે C4/C3 કરશો તો 1/8/1/4. તો આનો આન્સર પણ તમને 1/2 મળશે. એનો મતલબ આનો ગુણોત્તર સમાન થાય છે. ક્રમશઃ જે ગુણોત્તર મળે છે 2/1, 3/2, 4/3, 5/4, આમ એના જે ગુણોત્તર મળશે એ સમાન મળે છે. તો આવી શ્રેણીના જ્યારે અનંત પદોનો સરવાળો કરવો હોય તો 10મા ધોરણની અંદર આપણે એક સૂત્ર ભણી ગયા છીએ, અથવા તો આપણને ખ્યાલ હશે, ગણિતમાં આપણે આ સૂત્ર જોયેલું હશે. અનંત પદોની આવી શ્રેણીનો સરવાળો કરવો હોય તો એનું સૂત્ર છે A/1 - R. A એટલે આપણું પ્રથમ પદ કહેવાય અને R એટલે જે તમારો સમાન ગુણોત્તર મળે છે, જે અચળ મળે છે, એ આપણો ગુણોત્તર, જે અહીં આપણે 1/2 જેટલો મેળવેલો છે. પ્રથમ પદ કેટલું છે આપણું? તો અહીં આપણે લખેલું છે 1, બરાબર. પ્રથમ પદ આપણું 1 છે. તો સાદુરૂપ આપીએ 1/1 - 1/2. 1/2 - 1/2, તો 1/1/2. છેદનો છેદ આપણો અંશમાં જશે. તો આપણો જે આન્સર આવશે એ 2 માઇક્રોફેરાડે જેટલો આવશે, જે આપણો અહીં આન્સર છે 2 માઇક્રોફેરાડે, બરાબર. મિત્રો, સૂત્રો આવડતા હશે તો તમને આ જે પ્રકારના દાખલા અહીં આપેલા છે, બરાબર, એમાં તમને સમજણ પડશે. જો તમને આવા સૂત્રોની સમજણ જ નહીં હોય, અગાઉના ધોરણમાં જે તમે ભણી ગયા છો, તો તમને આવા દાખલાઓ સમજમાં જ નહીં આવે. તો આવા દાખલા સમજવા માટે એક જવાબદારી તમારી એ પણ છે કે તમને આવા નાના મોટા સૂત્રો આવડવા જોઈએ.